નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 8 ભારત રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો તેમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા જો હજી સુધી તમે અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન અને પાઠના સોલ્યુશન ના જોયા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન પણ મેળવી શકશો. જોઈએ, પ્રશ્ન નંબર 1 છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય વિચાર, અભિવ્યક્ત, માન્યતા, સાર્વભૌમ, સમાજવાદી અને પ્રજાસત્તાક, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો, તેનો સર્વમાં વ્યક્તિનું ગૌરવની સ્થાપના, એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી ભાવના. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય? ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતિ, ધર્મ, શિક્ષણ, આવક, કોમ કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સામાન્ય અધિકાર આપવો તે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહે છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સમવાયી છે, જેમની ચર્ચા કરવાનું કીધું તો કે બંધારણને ભારતને રાજ્યનો સંઘ તરીકે ઉલ્લેખ કર્યો છે. ભારતમાં સંઘ અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે રાજ્યને સંઘથી અલગ થવાનો અધિકાર નથી. સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકાર કરતા કાયદામાં 3 યાદીઓમાંથી કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે. બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણ્યું છે. કટોકટી સમયે દેશનું બંધારણ સમવાયતંત્રી મટી અને એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, સંસદીય પદ્ધતિ સરકારના લક્ષણો જણાવો. સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો તો કે લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાન આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે. લોકસભા એ કાર્યગૃહ નથી, તેથી મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભા વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાંત અને અનુભવી 12 વ્યક્તિઓની સભા તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 13 સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાના સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તો બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્ર સ્થાપના કરી છે. ટોચ સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાએ અને તાબાની અદાલતો, વિશેષ અદાલતો હોય છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષણ અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. પ્રશ્ન નંબર 6 છે, બંધારણમાં સુધારાઓની જોગવાઈ સ્પષ્ટ કરો. તો બંધારણમાં ફેરફારની કલમો 3 ભાગમાં વહેંચવામાં આવી છે. અમુક જોગવાઈઓ સાંસદના હાજર અને મત આપનાર સભ્યોના સાદી બહુમતીના સુધારો કરી શકાય છે. અમુક જોગવાઈઓમાં સાંસદના બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપનાર સભ્યની 2/3 સ્પષ્ટ બહુમતીથી જ ફેરફાર થઈ શકે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સાંસદ બંને ગૃહના કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપનાર સભ્યના 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહની મંજૂરી જરૂરી છે. પ્રશ્ન ક્રમ 7 છે, સામાજિક અને આર્થિક સમાનતા વિશે. રાજકીય સમાનતા અધૂરી છે. તો ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો નિર્ણય કર્યો
દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાંધવા ભારત સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો સમજાવો. એમાં પહેલું છે આમુખ. ભારતીય બંધારણનો અર્ક છે. તો આમુખમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે, જેમ કે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટેના કાયદો ઘડવામાં આવી રહ્યો છે. આમુખ એ કાયદાના ઘડતરમાં અને તેના સમજવા માટેનું માર્ગદર્શન બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભ્યો હેતુ શું છે તે જાણવા માટે પણ આમુખ મદદગાર છે. આથી સમગ્ર બંધારણનું હાર રજૂ કરે છે. તેથી ભારતીય બંધારણનો અર્થ મનાય છે. બીજું છે, આમુખે બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે. તો બંધારણની ઘણા મૂળભૂત હેતુઓ અને મુશ્કેલીઓનું નિવારણનો કાયદા ઘડાયેલા છે. મહાન આદર્શો, ઉદ્દેશો અને સિદ્ધાંત આમુખમાં દર્શાવે છે. આમુખના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શ સિદ્ધ કરવા માંગે છે. ત્રીજું છે, આમુખ એ હોકાયંત્રી ગરજ સારે છે. તો આમુખે હોકાયંત્રી ગરજ સારે છે કારણ કે કાયદાની કોઈ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે. તે સમજવાની ગુરુ ચાવી છે એમ મનાય છે. ચોથું છે, ભારત બંધારણમાં સમવાયી અને એકતંત્રી બંનેનો સમન્વય છે. તો એમનું સોલ્યુશન અહીં બાળકો તમને આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન 5 આપેલું છે, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. અને પ્રશ્ન નંબર 6 છે, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. બંનેના જવાબ છે અહીંયા આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જોઈએ આગળ પ્રશ્ન ક્રમ 7 છે, ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. એમનો જવાબ પણ અહીંયા બાળકો આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. બેવડું નાગરિકત્વ. બીજું, સંસદીય પદ્ધતિ. બરાબર, બંને છે એ તમને સમજાવી આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ જવાબદાર સરકાર. એમનું સોલ્યુશન પણ અહીંયા તમને આપેલું છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરીને લખવું હોય તો લખી શકશો. ત્યારબાદ કેન્દ્રીય યાદી. તો એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ રાજ્ય યાદી અને ત્યારબાદ સંયુક્ત યાદી. બરાબર, ત્યારબાદ શેષ સત્તા છે. દરેકના સોલ્યુશન અહીંયા આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ આપ્યું છે સમાજવાદ. એમના પછી લોકશાહી. તો લોકશાહીનું પણ સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે. ત્યારબાદ અદાલતી સમીક્ષા. એમનું સોલ્યુશન પણ આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન 4 આપ્યું, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તેમની અંદર આવશે ઈસવીસન 1949. બીજું છે, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિત છે? તો કેન્દ્ર યાદીમાં ટોટલ 97 વિષય છે, એમાં હાલ સમાવિત છે. ત્રીજું છે, ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે? તો 395 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટો છે. ત્યારબાદ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પાંચમું છે, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 385. પ્રશ્ન 5 છે, બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાયી અને એકતંત્રી વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયિક તંત્ર, બંધારણમાં સુધારો, અદાલતની સમીક્ષા પર સવિસ્તાર લખો. તો દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાયી, આ બંને અહીંયા આપેલા છે. તમારે એમને વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાના છે. બાકીના નીચે છે. બરાબર. ત્યારબાદ
એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, ત્યારબાદ બંધારણીય સુધારો, બરાબર. અહીંયા સુધી તમને દરેક આપેલું છે. અહીંયા તમારું સ્વાધ્યાય સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.